હા, પણ મને એ વાતની ખુશી છે કે હું પહેલી વખત લડી અને 6000 ની ઉપર હું મત લઈને આવી છું. એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક જે મેં 1.5 વર્ષ મહેનત કરી છે, સફળ રહી છે. હાર અને જીત ઇટ્સ અ પાર્ટ ઓફ રાજનીતિ, કે કોક જીતે ને કોક તો હારતું જ હોય છે. પણ જ્યારે તમે 6000 ની ઉપર મત લઈને આવો એટલે સ્વાભાવિક છે કે તમે ક્યાંક એમને ડેમેજ કર્યું છે, કે જેની ઉપર હવે અમારે પણ વધારે કામ કરવાની જરૂર છે કે અમે ક્યાં લોકોના મતમાં કન્વર્ટ ન કરી શકીએ અમારા વિચારો, એની ઉપર કામ કરવામાં આવશે. ને હવે સંગઠન પણ વધારે મજબૂત કરવામાં આવશે. પરિણામ આવ્યા એનાથી સંતુષ્ટ નથી, કારણ કે ભાજપ માટે રોષ ઘણો બધો હતો. પણ મેં તમને કહ્યું કે ભાઈ જનતાનું છે, આશીર્વાદ છે, મળે કોકને ના મળે કઈ વાંધો નહીં. પણ હું એ ખુશ છું કે મેં ભાજપના ગઢમાં જઈને પહેલી વખત હું લડી અને 6000 ની ઉપર હું મત લઈને આવી, એ મારા માટે પોઝિટિવ છે. અને હું હજી મહેનત કરીશ, કારણ કે 1.5 વર્ષ મેં મહેનત કરી તો 6000 મત એના કાપ્યા, તો હજી હું બીજા 1.5 વર્ષ મહેનત કરીશ તો હું બીજા પણ હજી મત કાપીશ. ખૂબ બધા અમારા જે આગેવાનો છે બધાનો સાથ સહકાર હતો, તો જ હું આટલી કહેવાય કે 6000 સુધી પહોંચી હોઉં. મેં તમને ત્યારે પણ કહ્યું છે શુભેચ્છા પાઠવે, એનો ખૂબ આભાર.